તન બોલાવું બોલાવું મારી હવા વેદની કાલી નાગની મારી મેલડી કહેવાય કહેવાય જે હોય ભલો મારી પોલા આપવાના બાળ ભક્તિની મેલડી મળી તને ગુગલ નો ગાંઠિયો તને તેલ નો દર્શકો મારા બોલાયા પાયે તને ભાવથી મારી મેલડી હવા નાગજો હોય તો મારી વિશ્વાસી મનાનું ધર્મ મારી પોલા લાંબરિયાનું મેલડી કહેવાય પોલા આપાય એના હાડ હોમી નાખ્યા છે હો બાપા એ મેલડીની મોજ એના હાડ હોમી નાખ્યા છે ભોય પથારી ભૂખ્યો હુવારું તારા દેહને પાડી દઉં ખાલ પણ એ મારા પોલિયા ભુવા મારા પોલિયા ભુવા આટલું કરતા કદાચ તો મને મેલડી છોડ નહીં ને તો હવે તને કરી દઉં હું મેલડી નિયાલો હો બાબા મન તે જાણે ને કોઈ થી મન ટકવાનો મન બોલાયા બાલા બરિયા મેલડી ને કરાય નહીં મન હુતેલી નાગણી ને કોઈ થી સંસેડાય નહીં મન દેવી ને એ મધરાજ બની છે જળ પંખી જમી ગયા છે વનરાયું થંભી ગઈ છે જળ થળ થંભી ગયા છે અને કાળી અંધારી રાત બની ગઈ છે હે બાપ એ કોઈ માણસને કાળા માથાના માનવીને કદાચ કોઈને દુઃખ પડ્યું હોય છે બાપ જેને વિશે કઈડો હોય એને ખબર હોય એને વેદને એને ખબર હોય કેટલો સરસ કેટલો ઉતરો પણ ભલામણા કદાચ જો કોઈ લાંબરિયા કુલની વસ્તીને માલતા કોઈ દુઃખ પડ્યું હોય છે ને બાપ મળી ક્યાં ગઈ મારું લાંબરિયાનું ધરમ મારી મેલડી ક્યાં ગઈ મારી હવા વેદની કાળી નાગણી બની રામ દેવી તારી રાત નો ટોયો બની એક દી ઉભો રહી રામ મારી પાછી આની મેલડી તારું રાખનું રમકડું બની જાવ તારી વેળા વેળાની સાઈની બનીને ઊભી ન રહો ને તો મને પાસિયાની મેલડીને કોઈ ઓળખે નહીં ભલામણા એ આ લાંબરિયાની વસ્તીની માલબા ભલામણા કદાચ કોઈને દુઃખ પડ્યું હોય અને સિવિલ દવાખાનાની માલબા કદાચ લઈ ગયા હોય ડોક્ટર ના પાડતી હોય આ કેસ બસે એમ નથી ભાઈ જમને જીવને વાત થઈ ગયો હોય અને એકલો માણા હોય કોઈને પડખે આધાર ન હોય વાલા વેરી બની ગયા બોલા હગા પાડે નહીં હાથ વાલા વેરી બની જાય હગા હોય હાથ ન પાડે પોતાના પારકા બની જાય એ દેદી મને હાંભરે અમારી પાછી જાય મેલડી મને હાંભરે દેદી આ મેલડી હાંભરે હો બાપા પણ તમારી પાસે ધન દોલત કે મિલકત હોય તો દેદી મેલડી ન હાંભરે દેદી તમને 4 વ્હીલ ગાડી હાંભરે ફરવા તમારી પાસે મિલકત હોય પૈસા હોય તેથી ધર્મ તમને ન હાંભરે તેથી તમને મોજ શોખ સાંભળે ફરવા હારી ગાડી સાંભળે પણ દેવી તો ક્યારે સાંભળે કે ખાવા ખોરી જાર ન હોય પહેરવા લુગડું ન હોય ઘરમાં
ખાવા ખોરી જાત નો હોય ફેરવા લુગડું નો હોય તમારું લુગડું સરિસ્તે આખું થાય ને તેથી માની લેવું હવે કઠણાઈ બેહી ગઈ વાલા વેરી બની ગયા બોલા હગા પાડે નહીં તમને કોઈ હવે હાથ જો તેથી દુઃખ આવ્યું હોય ને તમારી કાયમ હારે મિત્રો ભાઈબંધ હારે રહેતા હોય પણ જેથી તમારા ઘરે દુઃખ હોય ને તેથી મિત્ર નો આવે અને તમારો ભાઈબંધ નો આવે પણ કદાચ એ આપણા વડવાનો વ્યવહાર કદાચ જો પડ્યો હશે ને બાપ અને આવી અંધારી મેઘલી રાત પડી હશે જેથી ખાલી આંખની માલમાંથી બે ઓશિયાલ આહુડા પડીને એટલું કે ક્યાં ગઈ મારી પાસીની મેલની ક્યાં ગઈ બાબા પણ ભલામણા કદાચ ઈ ધૂળના ધલમલેલી માલમાંથી હવા વેદની કાળી લાગણી થઈ એ બાવલી જેવડી ફેણ માંડી ભલામણા કદાચ જો દવાખાનાના પગથિયા જો સડી નો જાવ ને હે તો મારી દાદા પાસીનો વ્યવહાર નો હોય બા પાસીનો વ્યવહાર નો જો હવા વેદની ખાલી નાગણી થઈ પાવની જેવડી ફેણ માંડી અને મારા બાબુની વસ્તુની અમારી બાજુ હાલી નો આવું